નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સતત જે પ્રકારે દબાણ હટાવો ઝુંબેશ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। अब જુઓ કે દિન પ્રતિદિન જે પ્રકારે દબાણ હટાવો ઝુંબેશ છે યથાવત છે। આજે વધુ એક વખત કાર્યવાહી જોવા મળી રહી છે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલું છે તરસાલી શાક માર્કેટ છે, ત્યાં આ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે, ગઈકાલે પણ પાણીગેટ વિસ્તારમાં મોટી કાર્યવાહી થઈ હતી ને ત્યારે આજે વધુ એક વખત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જુઓ કે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાના આદેશ બાદ જે પ્રકારે હવે કાર્યવાહી થઈ રહી છે। જુઓ કે દરેક જગ્યા પર આ પ્રકારે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આજે સતત આ પ્રકારની કાર્યવાહી વડોદરા શહેરમાં જોવા મળી રહી છે અને જે પ્રકારે વોર્ડ ઓફિસની ટીમ હોય કે પછી દબાણ શાખાની ટીમ અને તમામ જગ્યાઓ પર આ સાથે રાખીને પોલીસનો બંદોબસ્ત સાથે રાખીને આ પ્રકારની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની આ દબાણ શાખાની ટીમ અત્યારે આ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે વડોદરા શહેરમાં સતત જે પ્રકારની કાર્યવાહી છે અને કાર્યવાહીના ભાગરૂપે આજે વધુ આપ જુઓ કે આ દબાણ હટાવો ઝુંબેશ ની કામગીરી આજે તરસાલી વિસ્તારમાં આવેલું જે શાક માર્કેટ પાસે છે ત્યાં આ કામગીરી કરવામાં આવી રહી છે। જો કે જે પ્રકારે રોડ લાઇનના જે દબાણો આવતા હોય તો શેડ હોય તમામ છે તે દૂર કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે લગભગ 2 થી 3 ગાડી સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને આ દબાણ હટાવો જે ઝુંબેશ છે એ સતત આ પ્રકારે જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપ જુઓ કે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ ઓફિસની ટીમ તેમજ જે પ્રકારે પોલીસને સાથે રાખીને આ બંદોબસ્ત સાથે રાખી આ દબાણ હટાવો ઝુંબેશ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યો છે। જે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આપ જુઓ કે જે પ્રકારે સતત આ કાર્યવાહી છે એ કાર્યવાહી હાલ ચાલી રહી છે અને તરસાલી વિસ્તારમાં આ પ્રકારની કાર્યવાહી વડોદરાના આ તરસાલી શાક માર્કેટ પાસે આ દબાણ હટાવો ઝુંબેશ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે અને ત્યારે પાલિકાની ટીમ સાથે વોર્ડ ઓફિસની ટીમ આ અત્યારે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દબાણ શાખાની જે ટીમ છે હાલ શાક માર્કેટ પાસેના આવેલા રોડ લાઇનના જે દબાણો છે દબાણો દૂર કરી રહી છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની જે ટીમ સાથે વોર્ડ ઓફિસની ટીમ આપ જુઓ કે આપણી સાથે વોર્ડ ઓફિસર શ્રી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, શું કહેશો જે પ્રકારે આજે દબાણ હટાવો ઝુંબેશ છે કઈ જગ્યાએ છે અને શેની કામગીરી? આજરોજ દક્ષિણ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 16, 17 અને 19માં તરસાલી શાક માર્કેટની આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લા અને અસ્થાયી સ્ટ્રક્ચરોને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। તરસાલી વિસ્તાર આજે છે દબાણ દૂર કરવામાં। કોણ કોણ જોડાયું છે કામગીરીમાં? 3 વોર્ડ, દબાણની ટીમ, ફાયરની ટીમ, મિકેનિકલમાંથી JCB અને પોલીસની ટીમ સાથે છે। લગભગ 3-4 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવેલ છે। બિલકુલ, અત્યાર સુધી 3 થી 4 ટ્રક સામાન છે એ જપ્ત કરી દેવામાં આવ્યો છે અને આ પ્રકારે વડોદરામાં આ જે દબાણ હટાવો જે ઝુંબેશ છે યથાવત જોવા મળી રહી છે।
આ સતત આ પ્રકારની જે કાર્યવાહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો જે ઝુંબેશ છે એ ચાલી રહી છે અને ચોક્કસથી કહી શકાય કે વધુ આ જે દબાણકર્તાઓ છે તેની સામે હવે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ કડક કાર્યવાહી કરી છે. કેમેરામેન ગૌતમી સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.